બગદાણાની બબાલ વચ્ચે કોળી સમાજનું ફરી એક વખત મોટું સંમેલન ભરાશે। કોળી સમાજનું એક મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે। કોળી સમાજનું પંચામૃત અંતર્ગત આ મહાસંમેલન મળશે। 1 માર્ચે ધોળકાના મોટી બોરુ ગામે આ મહાસંમેલન મળવાનું છે। રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં સંમેલન મળવા જઈ રહ્યું છે। સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનોને એક મંચ પર લાવશે। સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રમતગમત અને રાજકીય ક્ષેત્રે આ મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે। ગુજરાતના 1.5 કરોડ કોળી સમાજને એક કરવાનો સંકલ્પ પણ આ મહાસંમેલનની અંદર લેવામાં આવશે। એટલે કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 1 મહિનાથી આમ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં એ કોળી સમાજના મહાસંમેલનો થઈ રહ્યા છે, એ શક્તિ પ્રદર્શનો થઈ રહ્યા છે। 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરની અંદર પણ શક્તિ પ્રદર્શન થયું, પરંતુ ત્યાં કોઈ રાજકીય આગેવાનો હાજર નહોતા રહ્યા। પરંતુ હવે એ ધોળકાના મોટી બોરુ ગામે કોળી સમાજનું એક પંચામૃત નામ આપીને મહાસંમેલન મળશે, જેમાં સામાજિક ક્ષેત્રે સમાજને કેવી રીતે આગળ લાવવો, શૈક્ષણિક રીતે કેવો આગળ રહેવો, આર્થિક રીતે સમાજ કેવી રીતે મજબૂત થાય, સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ પોતાનું પ્રભુત્વ કેવી રીતે વધારી શકાય, તેને લઈને આ મોટી બોરુ ગામે આગામી 1 માર્ચના રોજ આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। અને આ સંમેલનની આગેવાની રાજ્ય સરકારના મંત્રી, કોળી સમાજના દિગ્ગજ આગેવાન એ પરસોત્તમ સોલંકી કરવાના છે। સાથે સાથે તમામ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો પણ આ મહાસંમેલનની અંદર હાજર રહેવાના છે। ક્યાંક ને ક્યાંક હવે સવાલો એવા પણ છે લોકોના મનમાં કે હકીકત સમાજના એ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક મુદ્દાને લઈને આ સંમેલન છે કે પછી જયરાજ આહીરના જેલના છૂટ્યા બાદ હવે કોઈ નવો મોરચો કોળી સમાજ માંડવા જઈ રહ્યો છે।